વલસાડના ચિંચાઈમાં કૌટુંબિક ઝઘડામાં પુત્ર અને સસરાએ વિધવા મહિલા પર કર્યો જીવલેણ હુમલો. હોસ્પિટલમાં સારવાર હેઠળ. વલસાડ રૂરલ પોલીસ મથક હેઠળ આવતા ચિંચાઈ ગામના નવીનગરી ફળિયામાં લોહિયાળ પારિવારિક ઝઘડાની ઘટના સામે આવી છે. ચારિત્ર્ય બાબતે શંકા રાખી સસરા અને પુત્રએ ભેગા મળીને એક 41 વર્ષીય વિધવા મહિલા પર લાકડી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ચિંચાઈ ગામના નવીનગરી ફળિયામાં રહેતા ભાવનાબેન 41 વર્ષ, જેઓ વિધવા છે અને પારડીની ખાનગી કંપનીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, તેમના પર ગત તારીખ 24/2/2026ના રોજ સાંજના સમયે હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવનાબેન પથરીની બીમારીની સારવાર કરાવી હોસ્પિટલથી ઘરે પરત ફર્યા હતા. ત્યારે તેમના સસરા નટુભાઈ મનુભાઈ પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમનો પુત્ર દર્શિત વિજયભાઈ પટેલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. બંને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ભાવનાબેનને ઢીકાબાટુનો માર માર્યો હતો અને સસરા નટુભાઈએ લાકડી વડે માથાના ભાગે જોરદાર ફટકો મારતા ભાવનાબેન લોહીલુહાણ થઈ ગયા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત મહિલાને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી. આ મામલે વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 352, 354 મુજબ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સૌપ્રથમ તમારું નામ જણાવશો? તમારું? મારું નામ ભાવનાબેન. હા, તો શું બનાવેલો હતો? કાલે દિવસના હોસ્પિટલમાં જતી, પછી કાલે રાતના મેં ઘરે ગઈને તો અમારો સસરો બીજાને ગામમાં બધી વાત કરે. મારાથી અગાડી ભૂલ થઈ ગયેલી તો મેં માફી માંગી લીધી હતી. તો હવે લોકો બધી ઘડી મારી વાત જ કર્યા કરે કે આવું કરે તેવું કરે. મેં કીધું મેં તમારાથી અલગ ખાતી છે. મેં કીધું મારી વાત કરવાની હું જરૂર છે. જ્યારે મેં કીધું તમારો છોકરો ઉઠતો ત્યારે તમે મારી પાસે આવેલા ત્યારે તમને શરમ નહીં આવેલી એમ કીધું. કોણે મારેલું? કોણે મારેલું? મારેલું તો અમારા સસરાએ માર્યું ને પછી છોકરાએ માર્યું. સસરા એમ કે મેં પકડું તું માર એમ કે અને મારી જ નાખવાનું. કઈ બાબતે મારેલું? આ જ બાબતમાં. બીજું કંઈ નહીં. મેં અમારા સસરાને એમ કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ તો મેં તો અગાડી માફી માંગી લીધેલી છે ને. એટલે સસરાએ પકડી રાખેલું, છોકરાએ મારેલું. હા. ગામ કયું? ચિંચાઈ. ચિંચાઈ ગામ.